નમસ્તે. સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ગઈકાલે રાત્રે અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા. હવે અમેરિકાથી કોઈ સમાચાર આવે તો આપણે એવું ના માની લેવાય કે ફક્ત અમેરિકાના સમાચાર છે. અમેરિકામાં જે કંઈ પણ થતું હોય, સુપર પાવર છે, સ્વીકારવું પડે ને, એની અસર વિશ્વ આખા ઉપર જોવા મળતી હોય છે, ભારત ઉપર પણ જોવા મળતી હોય છે. તો આને આપણે ફક્ત અમેરિકાના સમાચાર ન માનીએ, વિશ્વ આખાના સમાચાર માનીએ, ભારતના પણ સમાચાર માનીએ. અગત્યના છે એટલે એના ઉપર ગોષ્ઠી કરવી જરૂરી બની જાય છે. ગયા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિની ગાદી પર પાછા ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને જ્યારથી એ આવ્યા છે ત્યારથી એમણે તોફાનો શરૂ કરી દીધા છે. એક પછી એક એવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ એમણે ઇસ્યુ કર્યા છે, એવી હરકતો કરી છે કે જેથી વિશ્વ આખામાં જાણે કે ખળભળાટ મચી ગયો છે. જરાય શાંતિ નથી રહેવા દીધી. ખાસ તો ટેરિફ્સ ઇમ્પોઝ કરીને ઇવન એ દેશો કે જે અત્યાર સુધી અમેરિકાના ખૂબ સારા મિત્ર માનવામાં આવતા હતા, એમને પણ આ ભાઈએ હેરાન કરી દીધા છે અને એમને ઘૂંટણીએ પાડી દીધા છે. ટ્રમ્પે પોતાની શરતો મુજબ એમને ચાલવા માટે મજબૂર કર્યા છે અને ભારત પણ એમાંથી બાકાત નથી. ભારતને પણ એની ખૂબ માઠી અસરો પડી છે. આ બધા વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. હવે વાત એવી બની છે કે જે ટેરિફ્સની મદદથી ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આખામાં ટ્રેડ વોર શરૂ કરી દીધું, જંગ છેડી દીધી. આ જે ટેરિફ્સ એમણે ઇમ્પોઝ કર્યા હતા એને ગઈકાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરમાન્ય રાખ્યા છે. એ ટેરિફ્સને એમણે ગેરમાન્ય રાખ્યા છે, મતલબ કે હવે ટેરિફ્સ નહીં લગાડી શકાય. જ્યારથી એ ટેરિફ્સ લગાડવાની શરૂઆત ટ્રમ્પે કરી ત્યારથી હું કહીશ કે આની ચર્ચા સીમિત રહી છે. કઈ રીતે સીમિત? કે આની આર્થિક અસરો વિશ્વ ઉપર કેવી જોવા મળશે. ઇવન ભારતની અંદર પણ આની આ જ ચર્ચા થઈ રહી હતી કે આની આર્થિક અસરો કેવી નીપજશે, ભારત ઉપર એની શું અસર પડશે. અને આપણે પણ અગાઉ આર્થિક અસરો વિશે વાત કરી હતી એક ગોષ્ઠીની અંદર. પણ એ જ ગોષ્ઠીમાં મેં આડકતરી રીતે એક વાત એ પણ કરી હતી કે આર્થિક અસરો સિવાય આની બીજી પણ એક વાત છે કે જેના ઉપર આપણે ચર્ચા કરીએ જરૂરી છે. ત્યારે આપણે વ્યાપક એના ઉપર ચર્ચા નહોતી કરી, અત્યારે હું એના ઉપર ચર્ચા કરવા માગું છું. સુપ્રીમ કોર્ટ જ્યારે ટ્રમ્પના આ ટેરિફ્સને ખોટા જાહેર કરે છે તો એની પાછળ વિચાર શું રહેલો છે? ટેરિફ્સ ટેક્સ છે, એ કરવેરો છે અને ટેક્સ નાખવાની સત્તા એ ફક્ત સંસદ પાસે હોય, રાષ્ટ્રપતિ પાસે નહીં. અમેરિકાની સંસદ, ત્યાંની પાર્લામેન્ટનું નામ છે કોંગ્રેસ. ટેક્સ ફક્ત કોંગ્રેસ નાખી શકે, રાષ્ટ્રપતિ ન નાખી શકે. રાષ્ટ્રપતિ એ કારોબારીના વડા છે, એ ધારાસભા નથી. અને અમેરિકામાં તો જે પ્રકારની પ્રમુખશાહી વ્યવસ્થા છે ત્યાં તો ધારાસભા અને કારોબારી વચ્ચે સ્પષ્ટપણે વિભાજન થયેલું હોય છે. તો આ સ્થિતિમાં કારોબારી પાસે, રાષ્ટ્રપતિ પાસે સત્તા જ ન હોય કે ટેક્સ નાખી શકે. તો આ દ્રષ્ટિએ એમણે જે ટેક્સ નાખ્યા છે બિલકુલ ખોટા કહેવાય. ટ્રમ્પને પણ આ વાતની જાણ હતી જ. એ જાણતા જ હતા કે એમની પાસે આવી સત્તા સીધી કોઈ છે જ નહીં, એ સત્તા પાર્લામેન્ટની છે, ટેક્સ એ ન નાખી શકે. તેમણે રસ્તો કયો અપનાવ્યો? સૌથી પહેલાં એમણે અમેરિકાની અંદર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જેમ ભારતના બંધારણની અંદર નેશનલ એમરજન્સી માટેની જોગવાઈ છે ને, એમ ત્યાં પણ છે. તો એમણે પહેલાં નેશનલ એમરજન્સી લાગુ કરી. હવે રાષ્ટ્રીય કટોકટી લાગુ કર્યા બાદ અમેરિકાનો એક 1977ના વર્ષનો કાયદો છે, ઇન્ટરનેશનલ એમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ 1977. આ એવો કાયદો છે કે જે રાષ્ટ્રપતિને અધિકાર આપે છે કે જ્યારે પણ કટોકટી દેશમાં લાગેલી હોય, નેશનલ એમરજન્સી લાગેલી હોય, ત્યારે તેઓ કોમર્સને રેગ્યુલેટ કરવા માટેના ઓર્ડર્સ ઇસ્યુ કરી શકે. એટલે કે વાણિજ્યને નિયંત્રિત કરવા માટેના આદેશો નેશનલ એમરજન્સી વખતે રાષ્ટ્રપતિ જારી કરી શકે. બસ હવે શું જોઈએ? તો પહેલાં ભાઈએ નેશનલ એમરજન્સી લાગુ કરી અને પેલા 1977ના કાયદાની મદદથી કે નેશનલ એમરજન્સી વખતે હું કોમર્સને રેગ્યુલેટ કરવાની સત્તા ધરાવું છું, એ સત્તાનો ઉપયોગ કરીને હું તમારા ઉપર ટેરિફ્સ નાખીશ. આવો અર્થ એ ભાઈએ કાઢ્યો. આજ દિન સુધી, આટલા વર્ષોના ઇતિહાસમાં આજ દિન સુધી અમેરિકામાં એક પણ રાષ્ટ્રપતિએ નેશનલ એમરજન્સી વખતે 1977ના આ કાયદાનો ઉપયોગ ટેરિફ્સ નાખવા માટે નથી કર્યો. ટ્રમ્પે કર્યો. શું એ યોગ્ય કહેવાય? તમને જાણી નવાઈ લાગશે કે 1977ના કાયદાની અંદર ટેરિફ શબ્દનો ઉલ્લેખ સુદ્ધા નથી. કદાચ ને કાયદામાં એવું લખેલું હોત કે આવા સમયે રાષ્ટ્રપતિ ટેરિફ્સ નાખી શકશે તો કદાચ આપણે માનીએ ને, પણ ત્યાં તો ટેરિફ શબ્દનો ઉલ્લેખ સુદ્ધા નથી. અને છતાં પણ આ ભાઈએ, એમના માણસોએ અર્થઘટન આવું કર્યું કે અમારી પાસે કોમર્સને રેગ્યુલેટ કરવાના પાવર્સ છે, વેપારને રેગ્યુલેટ કરવાના પાવર્સ છે, તો અમે તો ટેરિફ પણ નાખી શકીએ. આવું અર્થઘટન થોડું લેવાય. આ ન લેવાય, ન જ લેવાય.
અમેરિકા જે બન્યું છે, યુએસએ જે બન્યું છે, એનો જે પાયો છે, પાયાને આ લોકોએ હચમચાવી નાખ્યો છે. અમેરિકન રેવોલ્યુશન જે થયું હતું ને, એનો સૌથી પ્રસિદ્ધ જે નારો હતો એ વાંચો, એને યાદ કરો. એમાં એ લોકોએ નારો લગાવ્યો હતો, નો ટેક્સેશન વિધાઉટ રેપ્રેઝન્ટેશન. મતલબ કે જ્યાં સુધી અમને પ્રતિનિધિત્વ નહીં મળે ને ત્યાં સુધી કોઈ ટેક્સ અમે નહીં ચૂકવીએ. બ્રિટિશર્સનું ત્યાં આગળ રાજ હતું અને ત્યાંની સંસદમાંથી જે કાયદા ઘડાય એ આ લોકો ઉપર થોપી બેસાડવામાં આવતા હતા, ટેક્સીસ ત્યાંથી ઝીંકી દેવામાં આવતા હતા. અમને ના પાડી કે જો એ સંસદની અંદર જે કાયદા ઘડનારી સંસ્થા છે સંસદ, કે જે અમારા ઉપર ટેક્સ નાખે છે, એ સંસદની અંદર અમારું પ્રતિનિધિત્વ જ નથી, અમારા માણસો જ નથી, તો તમે અમારા ઉપર ટેક્સ કેવી રીતે નાખી શકો? મતલબ કે મૂળ વિચાર અહીંયાથી એ જન્મ લે છે કે સંસદ પાસે જ ટેક્સ નાખવાની સત્તા હોવી જોઈએ અને એ સંસદની અંદર જે લોકો ઉપર ટેક્સ નંખાય છે એ લોકોનું પ્રતિનિધિત્વ હોવું અનિવાર્ય છે. એ વગર એ સંસદ પણ ટેક્સ ન નાખી શકે તો રાષ્ટ્રપતિની તો વાત જ નથી આવતી. રાષ્ટ્રપતિ ટેક્સ નાખી જ ના શકે. આ સેટલડ પોઝિશન છે તેના કોન્સ્ટિટ્યુશનની, જેને તોડી છે આ ભાઈએ. તમે કારોબારી તરીકે નવો ટેક્સ ના નાખી શકો, ન બીજા કોઈ ટેક્સમાં બદલાવ લાવી શકો. એ કામ સંસદનું હોય, માત્ર સંસદનું હોય. જે ભાઈ નથી સમજ્યા અથવા તો સમજે છે છતાં પણ આવું કરી રહ્યા છે. થિયરી ઓફ સેપરેશન ઓફ પાવર્સ છે, સત્તાના વિભાજનનો સિદ્ધાંત છે કે જે ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા વચ્ચે સત્તાઓને અલગ કરે છે. તમારે એ સિદ્ધાંત પ્રમાણે તમારી મર્યાદામાં વર્તવાનું હોય કે જે આ નથી વર્ત્યા, મર્યાદાને ચૂક્યા છે. આપણે સમજવું જોઈએ. બિલકુલ આવી જ વ્યવસ્થા ભારતમાં પણ છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 265 આપ વાંચો, 265. એમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે નો ટેક્સ શેલ બી લેવિડ એન્ડ કલેક્ટેડ એક્સેપ્ટ બાય ધી ઓથોરિટી ઓફ લો. મતલબ કે જ્યાં સુધી કાયદાની સત્તા નહીં હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કરવેરો લાદી નહીં શકાય, નહીં કોઈ પણ પ્રકારનો કરવેરો ઉઘરાવી શકાશે. કાયદા કોણ ઘડે? સંસદ. જેનો સીધો મતલબ એ થાય કે જ્યાં સુધી સંસદ કોઈ કરવેરા માટે, કોઈ ટેક્સ માટે કાયદો નથી ઘડતી ત્યાં સુધી સરકારને, રાષ્ટ્રપતિ સુદ્ધાને આપણે ત્યાં પણ કોઈ ટેક્સ આપણી પાસેથી લેવાનો અધિકાર નથી, કોઈ ટેક્સ એ આપણી પાસેથી ઉઘરાવી ન શકે. મૂળ જે સિદ્ધાંતોના આધારે તમારી વ્યવસ્થા ઘડાઈ છે એને સમજવાની હોય. બંધારણની અંદર જે આ સિદ્ધાંતો જોગવાઈઓના સ્વરૂપમાં મૂકવામાં આવ્યા છે એને જાણવાના હોય. એ જાણીએ ત્યારે આપણે કોઈને તાનાશાહ બનતા રોકી શકીએ. ટ્રમ્પનું જે વર્તન છે બંધારણ વિરુદ્ધનું વર્તન કહેવાય, સ્થાપિત સિદ્ધાંતો વિરુદ્ધનું કહેવાય, તાનાશાહ પ્રકારનું કહેવાય. પણ એ આવું છે એ આની વ્યાખ્યામાં આવે સમજવા માટે પણ પહેલાં આપણે આપણી વ્યવસ્થાને સમજવી પડે, આપણા બંધારણને આપણે જાણવું પડે. બરાબર? તો એટલા માટે જરૂરી બની જાય કે લોકો બંધારણનો ભરપૂર અભ્યાસ કરે અને પહેલાં તો આવા કોઈ વ્યક્તિને શાસક તરીકે ચૂંટે જ નહીં. બરાબર? અને ભૂલે ચૂકે જેમ મેજોરિટી ઘણી વખત ગાંડી થઈ જતી હોય અને આવા લોકોને ચૂંટી લાવતી હોય છે, ભૂલે ચૂકે કદાચ આવો ચૂંટાઈ ગયો છે તો પછી એના ઉપર નિયંત્રણો રહે, એ અંકુશમાં કામ કરે, એના માટે લોકો પાસે બંધારણની જાણકારી હોય જરૂરી બની જાય કે જેની મદદથી એ સવાલ પૂછતા રહે અને એને જવાબદેહ બનાવે. એટલે મેં કહ્યું કે ભલે આ વાત અમેરિકાની હોય પણ એમાંથી સબક આપણે પણ શીખી શકીએ છીએ. આપણે પણ ભારતના બંધારણનો ભરપૂર અભ્યાસ કરતા રહીએ અને આપણી સરકારને જવાબદેહ બનાવીએ એ જરૂરી બની જાય છે. બસ એ જ કિસ્સો, પ્રસંગ, મુદ્દો, આ વિષય બહુ મજાનો હતો અને એની સાથે બંધારણની બહુ મજાની ચર્ચા હતી. મેં જેમ કહ્યું કે એની આર્થિક અસરો ઉપર જ વધારે ચર્ચા થઈ રહી છે. આ મુદ્દા ઉપર ઝાઝી કોઈ ચર્ચા આપણે ત્યાં નથી થઈ રહી. એટલે મને જરૂર લાગ્યું કે એના ઉપર ગોષ્ઠી કરીએ તો સારું રહેશે. આશા રાખું કે આપને ગમી હશે. તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.